તગડો ગુણ્યા એકડો વત્તા બગડો ગુણ્યા તગડો વત્તા 1/2 ગુણ્યા ચોગડો વત્તા બગડો. બરાબર. જય શ્રી કૃષ્ણ બાળકો. આપણે અત્યારે સ્વાધ્યાયના દાખલા ચાલુ છે. એમાં ટેક્સ્ટ બુક તમારી પાસે હોવી જરૂરી છે. ટેક્સ્ટ બુકમાં આપણે છેલ્લો દાખલો 2.11 કર્યો હતો. આજે આપણે 2.12 કરવાના છીએ. તો 2.12 માં શું આપેલું છે રકમમાં જોતા જાઓ. રકમ સામે રાખજો. રકમ વગર દાખલા કોઈ દિવસ સમજાય નહીં. કારણ કે રકમમાં જ દાખલો કેમ ગણવાનો છે, કઈ વસ્તુ આપેલી છે, કઈ વસ્તુ શોધવાની છે, એની રકમ વગર ખબર પડતી નથી. અને રકમ અહીંયા હું બોર્ડ ઉપર લખતો નથી કારણ કે સમય તમારો વધારે બગડે. એટલે રકમની સામે નજર રાખજો. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ બોક્સનું દળ. ભાઈ બોક્સનું દળ, બોક્સ એટલે એમ, એના દળને આપણે એમ કહીએ તો 2.300 કિલોગ્રામ છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ. ગ્રામ ના ચાલે એટલે આપણે એના શું કરવા પડે, કિલોગ્રામ કરવા પડે. એટલે 3 આંકડા ખસેડી નાખવાના એટલે આ થઈ ગયા આટલા કિલોગ્રામ. શું છે M1 દળનું ભાઈ? એટલે આ તો સોનાના 2 ટુકડા છે. પહેલો ટુકડો M1 દળનો છે અને બીજો ટુકડો કેટલો છે? 20.17 ગ્રામ બરાબર 0.02017 કિલોગ્રામ. બરાબર. શું એને મેળવવાનું કીધું છે? બોક્સનું કુલ દળ ટોટલ કેટલું હશે. એટલે બોક્સના કુલ દળને તમે એમ વડે દર્શાવો અને યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત એટલે કે M2 M1. હંમેશા ધ્યાન રાખો 11th થી જ આપણે એવી ટેવ પાડો કે જે વસ્તુ આપેલી છે એને રાખો, જે ફાઇન્ડ આઉટ કરવાની છે એને પણ નીચે ક્વેશ્ચન માર્ક તરીકે રાખો. અને આ જે બધું મેં લખ્યું એને ડેટા કહેવામાં આવે કે જે ડેટા તમને રકમ સિવાય ક્યાંયથી મળે નહીં. બરાબર. અને જો રકમ સિવાય ક્યાંયથી ન મળતા હોય તો હવે તમારે કુલ દળ શોધવાનું છે. તો આપણે લખવું પડશે ભાઈ કે કુલ દળ M બરાબર M1 M વત્તા M1 વત્તા M2 બરાબર 2.300 વત્તા 0.02015 વત્તા 0.02017 ઇક્વલ ટુ. જો આમાં આ બધાનો સરવાળો કરવાનો. 7 ને 5 12 નો બગડો 1, 1 ને 1 2, 2 ને 1 3, 0 આ 0 બરાબર. પછી 2 2 4 3 વત્તા 0 વત્તા 0 એટલે 3 અને 2 વત્તા 0 વત્તા 0 એટલે 2 બરાબર. આટલા શું આવ્યા મને કયો? કિલોગ્રામ. હવે તમારી રકમમાં જુઓ સાર્થક અંકનું કીધેલું છે. કેનું કીધું છે? સાર્થક અંક. તો સાર્થક અંક આમાં કેટલા છે? અહીંયા સાર્થક અંક મિનિમમમાં મિનિમમ 2 છે. પાછળના 0 આપણે ગણતા નથી. તો દશાંશ સ્થળ પછી એટલે 2 ન ગણાય. શું કામ 2 ન ગણાય? લખું છું જો અહીંયા. સરવાળો હોવાથી દશાંશ સ્થળ પછી ના અંકો સાર્થક ગણાય. તો
તો એનો અર્થ એવો થયો કે આપણે આનો સરવાળો કરીએ, દશાંશ સ્થળ પછી એક જ અંક છે, આ બે 0 ગણવાના નથી, તો એક જ અંક રાખવાનો છે, તો આપણું તેથી કુલ દળ આપણું કેટલું થઈ જશે 2.3 કિલોગ્રામ. રેડી? બગડો નીકળી જાય, તગડો નીકળી જાય, 0 નીકળી જાય, ચોગડો નીકળી જાય, આગળ કાંઈ ઉમેરાય નહીં, કારણ કે એકેય આંકડા 5 કરતા મોટા નથી. હવે આપણે શું મેળવવું છે ભાઈ? તફાવત. તફાવત બરાબર m2 m1 બરાબર m2 એટલે આમાંથી આ બાદ કરવાનું છે ભાઈ, એટલે 0.02017 માઈનસ 0.02015 બરાબર. હવે આમાંથી આ બાદ કરશો એટલે શું થશે કયો? કિલોગ્રામમાં જ આપણે રાખવાનું છે, ગ્રામમાં રાખો તો કઈ વાંધો નથી. જો ગ્રામમાં રાખશો તો આ બેનો બાદબાકી સીધી કરવાની છે, કિલોગ્રામમાં રાખશો તો આની બાદબાકી કરવાની છે, એનાથી આપણને કઈ ફેર નથી પડવાનો. 7 5 એટલે અહીંયા આવશે 2, પછી 0, આ 1 1 0 0 0 0 0 અને 0 બરાબર. તો હવે અત્યારે આપણે 0.002 હવે તફાવત જ્યારે લેવાનો છે ત્યારે આ તમને અત્યારે કિલોગ્રામમાં મળ્યા, કિલોગ્રામમાં અત્યારે તમારો કેટલો સાર્થક અંક મળ્યો? 1 જ. હવે આપણામાં અહીંયા મૂળ આ અંકમાં કેટલા સાર્થક અંક આપેલા છે? 2. હવે આપણે નિયમ એવો લખ્યો તો કે એકમની ફેરબદલી થાય તો સાર્થક અંકમાં ફેરફાર થવો જોઈએ નહીં, એટલે આપણે સાર્થક અંક આમાં પણ કેટલા રાખવા છે? 2 રાખવો હોય તો આપણે ગ્રામમાંથી બાદ કરીએ તો આપણા નિયમનું બરાબર પાલન થાય. ઓલું ખોટું નથી થતું, પણ આ નિયમનું 100% શું થાય? પાલન થાય. સોરી, 15 equal to 0.02 બરાબર. તો શું લખશું આપણે? કहीं દશાંશ સ્થળ પછી 2 અંક છે અને દળમાં પણ ઓછામાં ઓછા 2 અંક છે. એટલે આપણે આમાં કઈ ફેરફાર કરવાની જરૂરિયાત રહેતી નથી. ઓકે, હવે એના પછીનો દાખલો જુઓ. શું કીધું છે? 2.13 બરાબર. સ્વાધ્યાય દાખલો 2.13 શું કીધું છે? P નો એક ભૌતિક રાશિ P છે, એનું માપન યોગ્ય 4 રાશિઓ ABCD સાથેનો સંબંધ તમને આપેલો છે. એક સૂત્ર આપેલું છે. આ સૂત્ર શું આપેલું છે? તો કે સૂત્ર છે P બરાબર a ક્યુબ b સ્ક્વેર છેદમાં √c ઇન્ટુ d બરાબર. આ બેનો ગુણાકાર આપેલો છે અને ABCD માં પ્રતિશત ત્રુટિ. ભાઈ પ્રતિશત ત્રુટિ કેને કહેવામાં આવે? ગુણ્યા 100 કરીને તૈયાર તમને ત્રુટિ આપી દીધી છે, એટલે કે ડેલ્ટા a ના છેદમાં a ગુણ્યા 100 કરી અને ડાયરેક્ટ તમને જવાબ આપ્યો છે કેટલા ટકા? 1%. એવી રીતે ડેલ્ટા b ના છેદમાં b ગુણ્યા 100 કરો એટલે તમને આપેલું છે 3%. પછી ડેલ્ટા c ના છેદમાં c ગુણ્યા 100 કરશો તમે બરાબર. આ બધું ટકામાં જ છે અને તો આપ્યા છે 4% અને ડેલ્ટા d ના છેદમાં d કરો અને ગુણ્યા 100 કરો તો તમને આપ્યા છે પાછા 2%. આટલું તૈયાર આપેલું છે. મેળવવાનું શું છે? તો p માં પ્રતિશત ત્રુટિ શોધો. જો ઉપયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા p નું મૂલ્ય 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? બરાબર. ઓકે, ઈ વાત આપણી એના પછીની છે.
બરાબર? તો હવે એની પહેલા આપણે આનું સૂત્ર તો લખવું જ પડશે. બરાબર? સમીકરણ 1 માં પ્રતિશત ત્રુટી ડેલ્ટા પી ના છેદમાં પી ગુણ્યા 100 બરાબર 3 ડેલ્ટા એ ના છેદમાં એ ગુણ્યા 100 બરાબર વત્તા 2 ડેલ્ટા બી ના છેદમાં બી ગુણ્યા 100 વત્તા ભાઈ સી ની રૂટ છે, રૂટ એટલે 1/2 ડેલ્ટા સી ના છેદમાં સી ગુણ્યા 100 અને વત્તા ડેલ્ટા ડી, એની ઉપર કોઈ ઘાત જ નથી, ડેલ્ટા ડી ના છેદમાં ડી ગુણ્યા 100. બરાબર? તો હવે આ જે છે એની તૈયાર કિંમત તમને રકમમાં આપી દીધી છે ભાઈ. તો આપણે કોઈ એની જરૂર નથી. જો ડાયરેક્ટ કિંમત મૂકી દો તો ઇક્વલ ટુ તગડો ગુણ્યા એકડો વત્તા બગડો ગુણ્યા તગડો વત્તા 1/2 ગુણ્યા ચોગડો વત્તા બગડો. બરાબર? તો આ બેનો ગુણાકાર પેલા થાય હો, આ ગુણાકાર બરાબર, એટલે અહીંયા આવશે 3 વત્તા 6 વત્તા 2 વત્તા 2 બરાબર 6 ને 2 8 ને 2 10 ને 3 કેટલા ટકા આવશે? 13%. હવે તમારો બીજો પ્રશ્ન છે એ નિરાંતે વાંચો. શું કીધું છે? પ્રતિશત ત્રુટી શોધો. હાલો, શોધાઈ ગઈ આપણી પ્રતિશત ત્રુટી. બરાબર? અને હવે એણે એમ કીધું છે કે જો ઉપયુક્ત સંબંધનો જ ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે, એટલે અન્ય કોઈ વ્યક્તિ ગણતરી કરે છે, આપણે એવું માનીએ છીએ, અને p નું મૂલ્ય 3.763 મળે, 13% ન મળે, પણ કેટલું મળે? 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? ભાઈ આમાં કેટલા સાર્થક અંકો છે? 2. તો ઓલાની અંદર પણ કેટલા હોવા જોઈએ? 2. તો આપણે લખી નાખશું ભાઈ કે p નું મૂલ્ય કેટલું આપ્યું છે? 3.763 છે. તેને રાઉન્ડ ઓફ કરતા p નું મૂલ્ય કેટલું મળશે? તગડો નીકળી જાય, આગળ કાંઈ ના થાય, છગડો નીકળી જાય, આગળ આંકડો થાય, એટલે અહીંયા 3.8 મળે. કેટલા આંકડા સુધી આપણે લેવાનું છે? 2. ઓકે, આટલું જ કીધું હતું. તો હવે તમે આ લખવાનો પ્રયત્ન કરજો. યસ, 2.14. સ્વાધ્યાય 2.14. મુદ્રણની કેટલીક ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં ત્રુટી છે, શું છે એ ખબર નથી. આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે, અને આપણે બધાય નહીં લખીએ, એક પછી એક લખતા જાય અને એનું સોલ્યુશન કરતા જાય. y બરાબર a sin 2 pi t upon t. હવે આમાં બધી ભૌતિક રાશિ એકવાર હું અહીં લખી દઉં છું. y છે એ સ્થાનાંતર છે, બરાબર, લખેલું જ હશે, કણનું સ્થાનાંતર. પછી a છે એ પણ સ્થાનાંતર છે, પણ કેવું સ્થાનાંતર છે? મહત્તમ સ્થાનાંતર છે. અને v છે એ કણની
ઝડપ છે તથા બીજી ક્યાંકી ભૌતિક રાશિ ટી છે તે આવર્તકાળ છે અને ઓલો સ્મોલ ટી છે એ સમય છે. એની ચોખવટ નથી કરી પણ આપણને ખબર પડી જવી જોઈએ કે આ સમય છે. હવે પેલું જ સૂત્ર તમારું લખેલું છે. તો હવે જુઓ, તમને એક બાબત મેં સમજાવી નહોતી, અત્યારે સમજાવું છું. સાઈનની બાજુમાં કોઈ પણ ઘટક હોય, તમને બધાને ખબર છે કે સાઈનની બાજુમાં હંમેશા ખૂણો હોય અને ખૂણાનો એકમ રેડિયન અથવા ડિગ્રી હોય. તો રેડિયન અથવા ડિગ્રી હોય તો એને પારિમાણિક સૂત્ર નથી. તો નિયમ પ્રમાણે આ લંબાચો આખો છે ગમે તે આપેલો હોય એને પારિમાણિક સૂત્ર ન હોવું જોઈએ, ના હોવું જોઈએ. અચ્છા, ઈ ન હોય તો શું થાય? તો કે તો હવે બાકીની જ ભૌતિક રાશિને સરખાવવાની. તો આપણા સમીકરણમાં અહીંયા y બરાબર a તો છે, તો સ્થાનાંતર બરાબર સ્થાનાંતર તો છે. હવે ચકાસણી આની જ કરવાની છે, બરાબર? તો a sin 2 pi t upon t બરાબર, ભાઈ આનું પારિમાણિક સૂત્ર l, પછી આનું sin ઉપર l, સોરી સમય છે એટલે t છેદમાં પણ t, એટલે ઓટોમેટિક આ બે વહી જાય, ઇક્વલ ટુ શું થશે? l. તો y બરાબર તો l છે જ, બરાબર? અહીં સાઇન વિધેય પરિમાણ રહિત છે, તેથી આ સૂત્ર સાચું છે, બરાબર? આવી જ રીતે આપણે કોને ચેક કરીએ? b. તો b શું આપ્યું છે તમને? y બરાબર a sin અને vt, અને a sin vt આપેલું હોય તો y બરાબર a તો છે જ. હવે આને ચેક કરવાનું છે, જ્યાં a sin vt is equal to a નો પારિમાણિક સૂત્ર l, અહીંયા sin ના sin, અને અહીંયા શું આવશે? v નું પારિમાણિક સૂત્ર l, t ઉપર -1 અને છેદમાંની ગુણાકારમાં t નું 1. તો હવે આ t નું 1 અને t નું -1 0 થાય તો અહીંયા l વધે. કાંઈ વધવું જ ન જાય. કેમ t ઉડી ગયા? એમ ઉડી જવું જોઈએ, બરાબર? એટલે અહીં sin vt એ પરિમાણ રહિત નથી, તેથી આ સમીકરણ ખોટું છે, બરાબર? હવે આપણે લઈ લઈએ c. c એટલે ત્રીજું સમીકરણ. ત્રીજું શું કહે છે? y બરાબર a upon t sin t upon a, આવું આપેલું છે. હવે આમાં અત્યાર સુધી આ બેમાં ચિંતા નહોતી. y બરાબર a હતો જ, y બરાબર a હતો જ. y બરાબર a by t એટલે અહીંથી જ ખોટું થાય છે. ઓલું તો છે પણ આ એ ખોટું જ થશે, બરાબર? અહીં y નું પારિમાણિક સૂત્ર is not equal to a upon t નું પારિમાણિક સૂત્ર તથા sin t upon a બરાબર sin t upon l. તેથી sin વિધેય પણ પરિમાણ રહિત નથી.
અને તેથી આ સમીકરણ પણ ખોટું છે. હવે ડી માં વહી જાવ. ડી y બરાબર a/√2 કૌંસમાં sin 2π t t વત્તા cos 2π t t. બોલો, એક મજાની વાત થઈ ગઈ. સૂત્ર બહુ મોટું લાગે છે, આમ જોતા જ ખબર પડી જાય, રાઈટ? જો આયા તો √2 છે એટલે નકામું જ છે, એટલે આયા y બરાબર a તો છે વળી sin 2π t બરાબર sin t આ t નું પારિમાણિક સૂત્ર t છે ને આ t નું પણ t છે. તથા કોષનું ભેગું લખી નાખીએ, એકનું એક જ છે. 2π t બરાબર cos t તેથી અહીં sin અને cos બંને વિધેયો પરિમાણ રહિત છે. તેથી આ સૂત્ર સત્ય છે, સાચું છે. બરાબર? હવે એના પછી 2.15 ઉપર નજર કરો. શું કહે છે 2.15? મજાની રકમ છે, દાખલો એકદમ ઈઝી છે, પણ રકમ જોઈને આપણને એમ લાગે કે આમાં શું કરવાનું હશે. આપણે એવું નહીં વિચારવાનું, રકમ ધ્યાનથી વાંચો. કાંઈ એટલે કાંઈ જ ન હોય. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કણના ચલિત દળ મૂવિંગ માસ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશનો વેગ અથવા ઝડપ c વચ્ચેનો સંબંધ, આ સંબંધ કોણે આપ્યો તો કે સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે મળેલ હતો. આ સૂત્ર તમારે 12મા ધોરણમાં પાર્ટ 2 માં 12મા ધોરણમાં પાર્ટ 2 માં 11મા ચેપ્ટરની અંદર આવશે. બરાબર? આ સૂત્ર, પણ આ સૂત્ર અત્યારે આપ્યું છે એમાં શું તકલીફ છે તો કે સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. ઘણી વખત તમને પરીક્ષામાં એવું હોય કે હું લખું જે સાચું લખું, પણ ઘણીવાર એ સાચું હોતું નથી. હવે જો આમાં એવું જ થયું કે એ યાદ રાખીને બરાબર લખે છે, પણ સી ક્યાં મૂકવો એ ભૂલી જાય છે. હવે આપણે એ ગોતીને અંદર સી મૂકવાનો છે કે સી કઈ જગ્યાએ મૂકવો. અનુમાન કરો કે સી ક્યાં મૂકશો. હવે એને જે આપેલું છે એ સૂત્ર શું છે તો કે આપેલું સૂત્ર છે એ m બરાબર m0 upon 1 minus v square અને એનું વર્ગમૂળ. આવું સૂત્ર આપ્યું છે. અને જો આવું સૂત્ર આપે તો આ તો દળ છે, આ એ દળ છે, એટલે આ દળ બરાબર દળ તો થઈ જ જાય. હવે નીચે કા પરિમાણ વગર થવું જોઈએ, પરિમાણ રહિત જ થવું જોઈએ, તો જ દળ બરાબર દળ થાય. એટલે નીચે પરિમાણ હોવું જ ન જોઈએ. તો હવે એટલું તો વિચારી લ્યો કે આ એકડો છે, આ v સ્ક્વેર છે. એકડો અચળ છે, v સ્ક્વેર અચળ નથી, v તો વેગ છે. તો આવા અચળાંકમાંથી બીજો ભૌતિક રાશિ બાદ ના થાય, કારણ કે આપણને ખબર છે કે બે જુદી જુદી ભૌતિક રાશિ ના સરવાળા કે બાદબાકી
ન થાય. એ મેં સમજાવ્યું હતું 1 કિલોગ્રામ ટામેટામાં 4 ફૂટ કાપડ ઉમેરી ના શકાય. બરાબર? તો હવે છેદમાં એક અચળ છે એટલે કે તે પરિમાણ રહિત છે. તેથી v² ને પણ પરિમાણ રહિત કરવા માટે સૂત્રમાં v² ને બદલે v²/c² લેવું પડે. કારણ કે c નો એકમ એ વેગનો જ એકમ છે, v નો એકમ એ વેગનો જ એકમ છે. તો ઉપર એ વેગનો એકમ, નીચે વેગનો એકમ, તો આ બે વેગના એકમ ઉડી જાય તો આ અચળાંક થઈ જાય. તો આ તો અચળાંક હતો જ. બરાબર? ટૂંકમાં આ બે સરખા થવા જોઈએ. કા આનું વેગમાં રૂપાંતરણ કરવું પડે, એ તો શક્ય નથી. કા અને c² શું કરવો પડે? ભાગવો પડે. આપણે ભાગી નાખ્યા. તો આપણું સાચું સૂત્ર હવે શું થઈ જાય? એ ગયું. તેથી સાચું સૂત્ર m બરાબર m0/1 માઈનસ v²/c². એની ઉપર 1/2. ઓકે? બિલકુલ 100% સાચું. ઓલરાઈટ? તો ચાલો લખી લ્યો. એટલે હું ભૂસી નાખું. યસ બાળકો, 2.16 ની રકમ જુઓ. માઇનોર ભૂલ છે, એમાં આપણે સુધારી લઈએ, પણ સમજી લેશું સુધારવાને બદલે. પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. એટલે આપણે હંમેશા ગણતરી મીટરમાં કરવાની છે, એંગસ્ટ્રોમમાં નહીં. એટલે સંબંધ એ આપી દીધો છે, દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. ભાઈ, પરમાણુનો વિસ્તાર છે ને, ખરેખર આ વિસ્તાર છે. એટલે ખરેખર એનો વ્યાસ આપ્યો છે. પણ ભૂલ વ્યાસ આપ્યો છે એમાં નથી. ભૂલ ત્યાં એને ત્રિજ્યા લખવી પડે. એટલે પરમાણુનો વિસ્તાર છે એ ખરેખર પરમાણુની ત્રિજ્યા છે. એટલે કે r બરાબર 0.5 એંગસ્ટ્રોમ. બરાબર? અને હવે તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ કેટલું હશે? 1 મોલ. બરાબર? તો 1 હાઇડ્રોજન પરમાણુ નું કદ બરાબર, યાદ કરો, 4/3 પાઈ r ઘન. ગોળ હોય ને પરમાણુ, રાઈટ? અને 1 મોલ માં સંખ્યા બરાબર 6.023 into 10⁻23. કે જેને એવોગેડ્રો આંક કહેવાય છે. ખબર છે ને શું કહેવાય છે? એવોગેડ્રો આંક. હવે 83 મૂકવાની છે ભાઈ, કે એક પરમાણુનું કદ આટલું હોય તો આટલા પરમાણુ છે તેનું કદ કેટલું હશે? તેથી 1 મોલ H2 નું કદ બરાબર એવોગેડ્રો આંક ગુણ્યા 4/3 પાઈ r ઘન. બરાબર? તો ઇક્વલ ટુ
એને એટલે 6.023 into 10 raised to 23 ગુણાકારમાં 4 ગુણ્યા 3.14 અને ગુણાકારમાં r નો ઘન. ભાઈ r એટલે 0.5 એનો ઘન અને 10 ની ઓછા 10 ઘાત નો ઘન એટલે 10 ની ઓછા 30 ઘાત. કારણ કે 0.5 એંગસ્ટ્રોમ છે જુઓ, એટલે આપણે એંગસ્ટ્રોમ ને કેમાં ફેરવા? મીટરમાં. પાછો એનો ઘન કરી નાખ્યો. ઓકે, આ 3.14 હજી છેદનો તગડો બાકી છે. છેદનો તગડો બાકી છે. એકદું સ્ટેપ લખીએ, તમને ખાલી સમજણ મળે એટલા પૂરતું. ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 5 5 25 5 125 એટલે 0.125 બરાબર ઇન્ટુ 10 રેઝ ટુ -30 ના છેદમાં શું આવશે? કયો મને? 3 આવે. બરાબર. આનો આશરે જવાબ 3.15 ગુણ્યા 10 ની, આ તો હિસાબ કરતા આવડે ને, 10 ની ઘાત ક્યાં ગઈ? જો એક ભૂલાઈ ગઈ. 10 ની 23 ઘાત ભાઈ. તો અહીંયા 10 ની ઓછા કેટલી ઘાત આવશે? 7 ઘાત. તો આટલા મીટર ઘન એ 1 મોલ H2 નું શું આવ્યું ભાઈ? કદ આવ્યું. બરાબર. પછી આગળ ભૈયા જાઓ. બરાબર. સ્વાધ્યાય 2.17. ઓકે, તો હવે 17 માં એક મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે. એટલે કે આદર્શ વાયુ હોય એટલે એસટીપી હોય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર. એટલે કે એસટીપી એ 22.4 લીટર કદ છે. એટલે કદ બરાબર 22.4 લીટર. પરંતુ યાદ રાખવાનું છે, ભૂલતા નહીં, લીટરમાં ગણતરી ના થાય. 1 લીટર બરાબર 10 રેઝ ટુ -3 મીટર ઘન. એટલે આપણે કદ છે એ ખરેખર મીટર ઘનમાં કેટલું થશે? તો કે 22.4 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત મીટર ઘન. ઓકે, આ કદ અત્યારે એક રાખીએ. આગળ ઉપર રકમ વાંચો. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવીય કદનો ગુણોત્તર શું હશે? શા માટે આ ગુણોત્તર ઘણો જ મોટો છે? હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ લ્યો. જો આવી ગયા ઠેકાણે. આ સાચું છે. y ને પરિમાણ 0.5 કીધું હતું. પરિમાણ 1 એંગસ્ટ્રોમ હોય, પરિમાણ 1 એંગસ્ટ્રોમ, પણ એની ત્રિજ્યા એના કરતા અડધી થાય ને. તો અહીંયા ત્રિજ્યા કેટલી થશે? r બરાબર હતી એની એ 0.5 એંગસ્ટ્રોમ એટલે 10 રેઝ ટુ -10 મીટર. બરાબર. હવે આ દાખલો છે એનો એ જ છે, કાંઈ કરતા કાંઈ ફેર નથી. બરાબર. હવે અહીંયા જુઓ, એવોગાડ્રો આંક તો છે. એટલે કે 1 મોલ H2 નું પરમાણવીય કદ બરાબર Na ગુણ્યા 4/3 પાઈ r ઘન. બરાબર. તો ઇક્વલ ટુ Na એટલે 6.023 into 10 raised to 23 into 4 into 3.14 into
r એટલે 0.5 એનો ઘન અને 10 ની ઓછા 10 ઘાત નો ઘન એટલે 10 ની ઓછા 30 ઘાત અને અહીંયા છેદમાં તગડો બરાબર હિસાબ કરો હતા એટલા જ 3.15 into 10⁻⁻7 મીટર ઘન બરાબર આ જે કદ મળ્યું એ પરમાણ્વીય કદ છે હવે એનો પ્રશ્ન શું છે ભાઈ કે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શું હશે કોનો ગુણોત્તર કીધો છે મોલર કદ અને પરમાણ્વીય કદ તેથી મોલર કદ છેદમાં પરમાણ્વીય કદ બરાબર ઉપર શું છે 22.4 ગુણ્યા 10 ની ઉપર ઓછા 3 ઘાત આ કદ 3.15 ગુણ્યા 10 ની ઓછા 7 ઘાત બરાબર અહીંયા ગુણાકારમાં 10 ની ઉપર 4 ઘાત તો આવી ગઈ હવે કોનો ગુણોત્તર લેવાનો છે આપણે 22.4 ભાગ્યા 3.15 equal to 7.1 જુઓ 7.1 બરાબર એટલે રાઉન્ડ અબાઉટ 10 ની 4 ઘાત એટલે 10000 ની સાપેક્ષમાં 7 છે એને આપણે ઉડાડી દઈએ કાઢી નાખીએ અવગણી નાખીએ તો લગભગ આ લગભગની નિશાની છે 10 ની 4 ઘાત મીટર ઘન આવે આનો અર્થ એમ થયો કે પરમાણ્વીય કદ કરતા મોલર કદ 10 ની 4 ઘાત ગણું છે હું બોલ્યો પરમાણ્વીય કદ કરતા મોલર કદ 10 ની 4 ઘાત ગણું છે અર્થ એમ થયો કે મોલર કદ વધુ છે તો તમને પ્રશ્ન પૂછ્યો હશે જુઓ રકમમાં કે આવું શા માટે છે એવું રકમમાં પૂછ્યું હશે શા માટે આ ગુણોત્તર ઘણો જ મોટો છે આ ગુણોત્તર ખૂબ જ મોટો શું કામ છે તો કે આ ગુણોત્તર એટલા માટે મોટો છે કે વાયુમાં આંતર આણ્વીય અંતર વધુ હોય છે ઉપર તો વાયુ માટે છે ને એ વાયુનું મોલર કદ છે તો એ મોલર કદ મોટું છે આ મોટું છે આના કરતા કારણ કે ઓછા 7 ઘાત છે અહીં જુઓ ઓછા 3 ઘાત છે એટલે આ મોટું છે ને આ નાનું છે ઓકે તો વાયુમાં આંતર આણ્વીય અંતર વધુ હોવાને કારણે એની સાઈઝ મોટી થાય વાયુ વધુ પ્રસરે ખબર છે ને તો વાયુ દબાવી પણ શકાય પણ વાયુનું પ્રસરણ જે કેવું હોય વધારે હોય અને આમે વાયુના અણુઓ વચ્ચેનું અંતરની વાત છે તો એ અંતર પણ કેવું હોય છે વધારે જ હોય છે બાળકો ઓલ રાઈટ ક્લિયર યસ બાળકો ખાસ 11th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવાની છે કે બાળકો લાઈવમાં અમે તમારી સામે આવેલા નથી પણ અત્યારે આ માધ્યમથી આપણે યુટ્યુબના માધ્યમથી આપણે એકબીજાના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરીએ પણ આડેધડ જેમ તેમ ઉડતી નજરે વિડિયો જોવાનો પ્રયત્ન ના કરતા બાળકો આ સીધી આંગળીએ ઘી નીકળે એવું નથી એમાં તમારે મહેનત કરવી પડે આ બધાય દાખલા મોઢે ગણવા પડે એટલે નોટમાં ગણતા જાઓ રેગ્યુલર તો જ આવડશે અને ઘણી વખત અત્યારે 12th ના સ્ટુડન્ટ છે એ મોટા ભાગના 2 વખત વિડિયો જોવે છે બરાબર અને એ લોકો ખૂબ જ મહેનત કરે છે એવી જ મહેનત તમે પણ સ્ટાર્ટ કરી દો થોડીક મહેનત મને ઓછી દેખાય છે બાળકો ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ